મારા ઘણા બધા યુવાન મિત્રો મને પૂછે કે સાહેબ ખૂબ મહેનત કરીએ પણ અમારા ભાગ્યમાં જ નથી. પરિશ્રમ મોટું કે પ્રારબ્ધ? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દેવમ ચેવાત્ર પંચમમ. એ 5 સફળતાના 5 કારણો ગણાવ્યા છે. અધિષ્ઠાનમ, અધિષ્ઠાન એટલે તમારું બેકગ્રાઉન્ડ, તમારું સ્થાન, અધિષ્ઠાનમ. તથા કર્તા, કર્તા એટલે આપણે પોતે. કર્તા માટે સાત્વિક, રાજસી, તામસી એમ કરીને એ કર્તાઓની જુદી જુદી કક્ષા પણ ભગવાને ગણાવી છે. પણ જે ઉત્સાહથી, પ્રેમથી, કર્તવ્ય ભાવથી, અનાસક્ત ભાવથી પોતાનું કામ કરે છે એને સાત્વિક કર્તા કહે છે. જે લોભથી, મોહથી, ક્રોધથી કામ કરે છે એ રાજસી છે. અને વિષાદી દીર્ઘસૂત્રી છે એટલે જે કંઈ કામ કરતો નથી ને કામ કરતાં પહેલાં ચિંતામાં પડી જાય ને મૂકી દે એ તામસી છે. તો બીજો છે કર્તા. એટલે આપણે સાત્વિક કર્તા થવું છે કે રાજસી, કે પછી તામસી અકર્તા થવું છે? અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથક વિધમ. આપણે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 14 કરણ તો આપણે ભગવાને આપી દીધા છે અને એનાથી આપણે કામ કરવાનું છે. એનું નામ ચેષ્ટા. દેવમ ચેવાત્ર પંચમમ. આ 4 પછીનું 5મું છે દેવ. દેવ એટલે પ્રારબ્ધ. પણ આમ જુઓ તો પ્રારબ્ધ શબ્દની જો વ્યુત્પત્તિ જુઓ તો અબ્ધ, પ્રાહર અબ્ધ, અબ્ધ, અબ્ધ એટલે આગળનું, પહેલેથી આવતું. એટલે કે મેં જે અગાઉ કર્યું હોય એ મારું પ્રારબ્ધ છે. ભગવાન કોઈને કાંઈ દેતા નથી ભાઈ. આ હિસાબ બહુ ચોખ્ખો છે. કોઈને કંઈ મફતનું મળતું નથી. કોઈ દયાદાન, કૃપાદાનનો સવાલ નથી. એટલે જો તમે નહીં કરો તો તમારા પ્રારબ્ધ નહીં હોય. એટલે આમ જુઓ તો પેલા જે 4 છે એ આપણા હાથમાં છે અને પ્રારબ્ધ એ આપણા હાથમાં છે. અને એક બીજી રમૂજી વાત એ છે કે ધારો કે તમારી સાથે તમારા ભાગ્યમાં કશું સારું થવાનું છે ને તમને વહેલા ખબર પડી જાય તો તમારો આનંદ જતો રહે. અને ધારો કે કશું ખરાબ થવાનું છે અને એની તમને વહેલા ખબર પડી જાય તો હજી તો એ આવે એ પહેલાં દુઃખ ચાલુ થઈ જાય. એટલે શું કામ ચિંતા કરવાની ભાઈ? આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ સુંદર મજાની વાત કરી છે. 3 વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ, બહુ દીધું તે નાથ, જા ચોથું નથી માગવું. હવે કવિનો મિજાજ તો જુઓ, ભગવાનને પાછું આપી દે છે. આ 3 દીધા, હવે ચોથું નથી માગવું.